હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવશું રીંગણ મેથીનું શાક. પહેલા તાંસળું મૂકી દઈશું. આ ભટ્ટા છે, ભટ્ટા બે પડ્યા હતા એટલે ભટ્ટાનું શાક મારે ને મારા હર્ષને બેને જમવાનું છે. ભટ્ટા બે કાપી નાખ્યા, થોડી મેથી ઘરમાં પડી હતી, એ રીંગણ મેથીની સબ્જી. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે નાખશું રાઈ, પછી જીરું, ખાંડેલી મેથી, હિંગ અને રીંગણાના પીસ નાખશું. આ સુધારેલી સબ્જી. હવે આમાં નાખશું મીઠું સ્વાદ પ્રમાણે. હવે લાલ મરચું પાવડર નાખી દઈશું. હવે આને આપણે ઢાંકી દઈશું અને આની ઉપર આપણે પાણી મૂકી દઈશું. આટલી મેથી લીધી છે, આને ધોઈ નાખવાની. પછી અડધું શાક ચડી જાય એટલે આ મેથી ધોઈને નાખી દેવાની. આપણે અડધા રીંગણા ચડી ગયા છે એટલે આપણે હવે આમાં મેથી નાખશું. મેથી નાખે પાછી આપણે થાળી મૂકી દઈશું. એની ઉપર 1 મિનિટ થવા દેવાનું. બેને ભાખરી બનાવી નાખી છે એટલે શાક બની જાય એટલે આપણે ભગવાનને થાળ કરી દઈએ. સ્વામિનારાયણ. હવે 1 મિનિટ આપણે થવા દઈશું. નાનું ટમેટું કાપી આપણે નાખી દેવાનું એટલે મસ્ત ખાટું મીઠું શાક. રીંગણા છે એટલે સેજ અને ટમેટું નાખ્યું એટલે આટલી ગાંગડી ગોળ નાખવાનું એટલે ખાટું મીઠું સરસ થાય શાક.
હવે આપણે અહીંયા મરચાં શેકી લઈશું. આવી રીતે મરચાં શેકી લેવાના. આમાં ધાણા જીરું પાવડર નાખી દેવાનો. મસ્ત આપણું શાક થઈ ગયું છે. હવે આપણે એને ઉતારી દઈશું. આપણે ભગવાન માટે સબ્જી ઠંડી કરીએ. ઠંડી થઈ જાય તો ભગવાનને થાળ ધરી દઈશું. સ્વામિનારાયણ.